હેલો ફ્રેન્ડ્સ, વેલકમ ટુ વૈશાલી જોમ કિચન. આજે મેં આંબળા અને હળદરના ઢેચા બનાવ્યા છે, જેની રેસીપી હું તમારી સાથે શેર કરીશ. રેસીપી ગમે તો વિડીયોને વધુમાં વધુ લોકોને શેર કરજો અને ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. શિયાળાની સિઝનમાં આંબળા અને હળદર ખૂબ જ પ્રમાણમાં જોવા મળે છે, તો આપણે એ હેલ્ધી વસ્તુ ખાવી જ જોઈએ. તો આપણે એની આજે ચટણી બનાવીશું. એના માટે આપણે એક પેનમાં 2 ટેબલસ્પૂન તેલ લઈશું. તેલ ગરમ થઈ જાય એટલે આપણે જીરુંથી વઘાર કરીશું. જીરું ચચડી જાય એટલે આપણે એમાં હિંગ એડ કરી દઈશું. હવે આપણે આંબળા, હળદર, લસણ અને આદુને થોડા મોટા પીસમાં કટ કરી લીધા છે, એ પણ એડ કરી દઈશું. સરસ રીતે મિક્સ કરી લઈશું અને 2 થી 3 મિનિટ માટે એને આમ જ સતળાવા દઈશું. સ્વાદ પ્રમાણે મીઠું એડ કરી દઈશું. આમળા અને હળદર બંને ઇમ્યુનિટી બૂસ્ટર છે, જે તમારે શિયાળાની સિઝનમાં ખાવા જ જોઈએ. હવે આપણે ઢાંકીને 5 મિનિટ માટે એને સોફ્ટ કરી લઈશું. આમળા સરસ રીતે સોફ્ટ થઈ ગયા છે. હવે આપણે એમાં લીલા મરચાં, સિંગના દાણા, લીલું લસણ અને લીલા ધાણા એડ કરી દઈશું. સરસ રીતે મિક્સ કરી લઈશું અને એને પણ ઢાંકીને 5 મિનિટ માટે કૂક થવા દઈશું. આપણે જેટલી પણ વસ્તુ ચટણી માટે ઉપયોગ કરી છે, એ બધી જ વસ્તુ હેલ્ધી છે. હવે આપણે એને ઠંડી થવા દઈશું. ઠંડી થઈ જાય એટલે આપણે ખલમાં એને વાટી લઈશું. તમારી પાસે ખલ ના હોય તો આવી સાદી ખાવણીમાં પણ એને વાટી શકો છો. આપણે થોડી થોડી લઈશું અને આ રીતે એને પેસ્ટ બનાવી લઈશું. આપણા આંબળા અને હળદરના ઢેચા રેડી છે. હવે આપણે એમાં લાસ્ટમાં લીંબુ એડ કરી દઈશું. આ ચટણી તમે અઠવાડિયા સુધી ફ્રીજમાં સ્ટોર કરી શકો છો અને ગરમ ગરમ ભાખરી સાથે ખાવાની ખૂબ જ મજા આવે છે. તો જરૂરથી ટ્રાય કરજો. મિત્રો, તમને મારો વિડીયો ગમ્યો હોય તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો. કમેન્ટ કરવાનું ભૂલતા નહીં. મળીશું આપણે એક નવા વિડીયો સાથે. થેન્ક યુ. બાય બાય.